નમસ્કાર, મારું નામ છે પંચાલ સમીર રજનીકાંત. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે સેલ ફાઇનાન્સ એટલે કે સ્વનિર્ભર દાહોદ. તો આજે હું તમને સમજાવવા જઈ રહ્યો છું નેપોલિયન સ્ટ્રીપ્સ. નેપોલિયન સ્ટ્રીપના હજી બે નામ છે, જેમ કે બ્રોડ્સ અને રોડ્સ. બ્રોડ્સ તેની શોધ ઈસવીસન 1417માં થઈ હતી. અને આજે હું આ એક ભાઈ છે તેમને ધારવા કહીશ ગમે તે સંખ્યા, અને તેના વિશે મેં તમને ગુણાકાર કરીને સમજાવીશ. 4520 ગુણ્યા 31. આ છે ગુણ્યા 31 આપીએ છીએ. તો આના અંદર મેં જ્યારે જેવી રીતે બોલું એ તમે લખજો. પહેલાં તો 0 1 મૂકી દો, પછી હજી એક 0, 6 5 3 1 વત્તા 31 આપ્યો ને, તો એના માટે 0 2 5 અને 4 આનો પ્લસ કરી દો, એ તમારો જવાબ આવશે. આવી ગયો? ઓકે, થેન્ક યુ. જ્ઞાન સાથે ગમત એટલે કે આપણે બાળકોને પ્રવૃત્તિ દ્વારા ઘણું બધું શીખવી શકીએ છીએ. જનરલી રીતે બાળકો જે ડાયરેક્ટ સમજાવે છે તેમને સમજ આવતું નથી, પણ જે જોઈ છે તે જલ્દી સમજી જાય છે. જેમ કે આપણે આકૃતિમાં શીખવી શકીએ છીએ કે કેટલા ચોરસો છે, કેટલા વર્તુળ છે, કેટલા પંચકોણ છે, કેટલા લંબચોરસ છે, કેટલા ઘન છે. જેમ કે આપણે તેમની વ્યાખ્યા પણ શીખવી શકીએ છીએ. જેમ કે ચોરસની જે ચતુષ્કોણમાં ચારે બાજુની લંબાઈ સમાન હોય છે, આવી બંધ આકૃતિને ચોરસ કહે છે. તેમ લંબચોરસ જે ચતુષ્કોણમાં સામસામેની બે બાજુને સમાન હોય છે તે આકૃતિને લંબચોરસ કહે છે. આ રીતે આપણે બાળકોને જલ્દી શીખવી શકીએ અને બાળકને ભણવામાં આનંદ બી આવે. નમસ્તે, મારું નામ પરમાત્વી સાસુભાઈ છે. હું ધોરણ 6 અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી કેરા કુંદન લેવા પટેલ છે. હું કેરા ભુજ કચ્છથી આવી છું. બાળકોને પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કરવામાં ઘણી ભૂલો અને મુશ્કેલી પડતી હોય છે. તેના માટે અમે 2-3 સાધનો લઈ આવ્યા છીએ, બતાવી તમને. -9 + 2, તો આ માઇનસના છે તો તેના 9 લેવાના. ને પ્લસના 2, તો આ પ્લસની નિશાની છે તો 2 લેવાના. બંનેને એકબીજા સાથે ચોંટાડી દેવાના, તે ચોંટી જશે તેને બહાર કાઢી દેવાના. હવે 1 2 3 4 5 6 અને 7 વધ્યા અને તે માઇનસની નિશાની છે એટલે -7 જવાબ આવશે. તેવી જ રીતે આ પણ એવું જ છે. -2 + 5, તો આ માઇનસની નિશાની છે તો -2, તો એવા 2 નાખવાના, ને +5 એટલે આ પ્લસની નિશાની છે એના 5. બંનેને એક સાથે અલગ અલગ કલરના કાઢી દેવાના. હવે 3 વધ્યા ને તે પ્લસની નિશાની છે એટલે જવાબ આવશે 3. ને આ છે 3D સાપસીડી. 5 પડ્યા તો તેને 5 પાસે રાખવાની લખોટીને. હવે 4 પડ્યા તો તેને 4 પાસે રાખવાની. એવી જ રીતે રમતા રમતા આપણે 10 પર પહોંચી જઈએ તો 10 5 લખોટી સીધી 38 ઉપર પડે છે. એટલે આપણે તેને -44 + 12 તેવી રીતે રમી શકીએ ને આપણે પાસાની મદદથી પણ રમી શકીએ છીએ. એટલે એવી રીતે 2 રીતે આપણે રમી શકીએ છીએ. નમસ્તે, મારું નામ મહેશ્વરી મિત છે. હું શ્રી હિતન દોડકિયા વિદ્યાલયમાં આવ્યો છું. હું રમકડા લઈ આવ્યો છું, તમે જોઈ શકો છો.
આ ક્યુબ છે, આને બનાવવાનું તમે જોઈ શકો છો. આ બની ગયો. આ છે આકૃતિ બનાવવાનું. આ રબડથી આ રહી આકૃતિ. આ ચોરસ બનાવવાની. આ ચોરસ બની ગયો. જોઈ શકો છો આ બની ગયો. આ પહેલો નમસ્કાર. સરસ્વતી વિદ્યાવિહાર મહેસાણા 2માંથી અમે આપની સમક્ષ દ્વિઘાત સમીકરણનું ચલિત મોડેલ લઈને ઉપસ્થિત થયા છીએ. આ સમીકરણનો સિદ્ધાંત એ છે કે પટ્ટી ક્યુને ડાબી કે જમણી બાજુ ખસેડીને દ્વિઘાત સમીકરણના બીજ મેળવી શકાય છે. કોઈપણ એક રકમ લેવાની x² + 6x + 5 = 0 રકમને દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c = 0 સાથે સરખાવતા a = 1, b = 6, c = 5 થશે. આ પ્રયોગનું સૂત્ર છે -b/2 -b 6 ભાગ્યા -2 -3 આવશે. -3ને 0ની સામે દર્શાવતા 0 સાથે સરખાવવાનું. એનું સ્ક્વેર કરવાનું. સ્ક્વેર કરવાથી 9 મળશે. 9માંથી જે અચળ પદ હોય એ બાદ કરવાનું એટલે 4. 4ને એસ પટ્ટીની સામે જોવાથી એક બીજ -1 અને એક બીજ -5 મળશે. નામ ઇતિક્ષા મહેશભાઈ કણઝરિયા છે. હું ડીવી પરખાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. વેસ્ટ મટીરિયલમાંથી અમે આ પઝલ બનાવેલ છે, જેમ કે વાયર, દોરી, પીવીસી, એક્રિલિક જેવામાંથી બનાવેલ છે. જેમ કે આ પઝલ છે જે આમથી પણ નથી નીકળતું અને આમથી પણ નથી નીકળતું, તો તેમાંથી આ રિંગ કાઢવાની છે. જો આ રિંગ નીકળી ગઈ. એ જ રીતે અંદર નાખી દઈએ. જેમ કે આ પઝલ છે જેમાંથી આ દોરી બહાર કાઢવાની. આ દોરી નીકળી ગઈ. આવી ગઈ. જેમ કે આ પઝલ છે જેને માંથી બેને અલગ કરવાના. નીકળી ગયું. ये है भूमिति का खजाना.
अभी इसको हम इधर लाएंगे ना तो ये त्रिकोण हो गया। त्रिकोण के तीनों बाजू का सरवाड़ा 180 होता है। तो हम देखते हैं, ये साइन टर्म्स हो गया, ये नीचे वाला, ये भी साइन टर्म्स हो गया। और ये भी साइन टर्म्स हो गए। बाद में हम जाते हैं काटकोण की तरफ। ये 90 अंश हो गया और ये 50 है और ये 40 अंश और ये है चाप। ये चाप है, ये है लघु वृत्तखंड, ये लघु वृत्तांश और ये सारा गुरु वृत्तांश है। और अब हम समबाजु और समलंब चतुष्कोण देखेंगे। इधर से देखेंगे ना तो ये इसकी चारों बाजू सरखी होगी, यानी ये समबाजु चतुष्कोण हो गया। और ये है समलंब चतुष्कोण, ये समलंब चतुष्कोण हो गया। પ્લેન સ્કેલિંગ હે, આ જમીન માપવાનું હે। આ જમીન સીધી હોય તો એને માપ પટ્ટીની મદદથી માપી શકાય, ત્રાંસા બાંગી હોય તો એનાથી માપી ન શકાય, એટલા માટે આનો ઉપયોગ થાય છે। આ એક પૂરું થાય છે ત્યારે અવાજ આવે છે, ત્યારે ત્રીજા થાય છે। ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ। આ અમારો ગણિતનો પ્રોજેક્ટ છે। ગણિતનો પ્રોજેક્ટ બનાવવાનો અમારો હેતુ એ છે કે અત્યારના વર્તમાન સમયના જે બાળકો છે તેને ગણિતમાંથી ઇન્ટરેસ્ટ છૂટી ગયો છે, જેથી તેને ગેમિંગ દ્વારા ગણિતમાં ઇન્ટરેસ્ટ લેવીએ તે અમારો બનાવવાનો હેતુ છે। તો એમાં કુલ ટોટલ 4 ચરણ આપેલા છે। પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ ને ચતુર્થ ચરણ। પ્રથમ ચરણમાં એક્સ વાય પ્લસ હોય છે, દ્વિતીય ચરણમાં એક્સ માઇનસ ને વાય પ્લસ હોય છે, તૃતીય ચરણમાં એક્સ વાય બંને માઇનસ હોય છે અને ચતુર્થ ચરણમાં એક્સ પ્લસ વાય માઇનસ હોય છે। તો પ્રથમ ચરણમાં આપણે પહેલાં સાપસીડી દ્વારા સરવાળા બાદબાકી શીખીશું। તો આપણે ડાયસ પાડીશું। તો ડાયસમાં 3 આવ્યા તો હવે અહીંયા તને એક નિશાની કરીશું। હવે ગમે એકમાંથી સિલેક્ટ કરો। લેડર, આમાં કુલ ટોટલ 2 વસ્તુ આપેલી છે, લેડર અને સ્નેક। જો લેડર આવે તો આગળ વધવાનું, સ્નેક આવે તો પાછળ જવાનું। તો હવે આપણે પાછા ડેશ પાડીએ તો 2 ને 2 4 આવીએ, એટલે કે હવે 4 સ્ટેપ આગળ વધવાનું થશે। 1 2 3 ને 4। એવી જ રીતના બાદબાકી સ્નેક આવે તો પાછળની સાઈડ જવાનું। પછી એવી જ રીતના પ્રથમ ચરણનો બીજો પણ ભાગ છે, જેમાં ગુણાકાર, ભાગાકાર, વર્ગ ને વર્ગમૂળ શીખીશું। તો પહેલાં આપણે ઘડિયાથી સ્ટાર્ટિંગ કરીએ। ઘડિયો તો 2, જેમ કે આપણે ઉદાહરણ તરીકે 4નો ઘડિયો લેવો છે તો 4 એકુ 4, 4 દુ 8, 4 તેરી 12, એવી રીતના આપણે ઘડિયા લઈ શકીએ છીએ। ત્યારબાદ છે ગુણાકાર। ગુણાકારમાં 2 ગુણ્યા 4 કરવા છે તો 2 4 સુધી પૂગવા આપણે 1 અને 2 સ્ટેપ ઉપર ચાલ્યા તો હવે 4થી પણ 2 સ્ટેપ ઉપર ચાલવાથી ગુણાકારનો જવાબ મળી જશે, એટલે કે 1 અને 2, તો 2 ગુણ્યા 4 બરાબર 8। એવી જ રીતના ભાગાકારમાં 4 ભાગ્યા 8 કરવા છે તો એવી રીતના અહીંથી આમ તો અહીં નીચે જવાનું, એટલે નીચેની સાઈડ વળી જવાનું, એટલે પાછળનો જવાબ આવી જાય। પછી છે દ્વિતીય ચરણ। દ્વિતીય ચરણમાં કેરમ બોર્ડ દ્વારા બિંદુ, સમરેખ બિંદુઓ, અસમરેખ બિંદુઓ, સમતલીય બિંદુઓ, અસમતલીય બિંદુઓ, રેખા, સમાંતર રેખા વિશે અભ્યાસ કરીશું। તો પહેલાં આપણે બિંદુથી સ્ટાર્ટિંગ કરીએ। બિંદુ એટલે કે જે એક ચોક્કસ સ્થાન અથવા લોકેશન દર્શાવે છે તેને બિંદુ કહેવામાં આવે છે। ત્યારબાદ છે સમરેખ બિંદુઓ। સમરેખ બિંદુઓ એટલે કે જે એક રેખા ઉપર આવેલા હોય છે તેને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે। ત્યારબાદ છે સમાંતર રેખા। સમાંતર રેખા એટલે કે જે 2 સરખી રેખા જે એકબીજાને છેદતી હોય તેને સમાંતર રેખા કહેવામાં આવે છે। રેખા એટલે કે 2 દિશાઓમાં અનંત સુધી વિસ્તરેલી સરળ રેખાને રેખા કહેવામાં આવે છે। ત્યારબાદ છે રેખાખંડ। રેખાખંડ એટલે કે 2 બિંદુના વચ્ચેની દૂરીને રેખાખંડ કહેવામાં આવે છે। કિરણ એટલે કે એક બિંદુથી એક દિશામાં પસાર થતી રેખાને કિરણ કહેવામાં આવે છે। ત્યારબાદ છે તૃતીય ચરણ। તૃતીય ચરણમાં આપણે ત્રિકોણ વિશે અભ્યાસ કરીશું। તો કે ત્રિકોણ એટલે કે 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિનો ત્રિકોણ કહેવામાં આવે છે। ત્રિકોણના કુલ ટોટલ 6 પ્રકાર હોય છે।
ત્રિકોણના કુલ ટોટલ 6 પ્રકાર હોય છે, જેમાં આપણે આજે અભ્યાસ કરીશું. તો પ્રથમ પ્રકાર છે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એટલે કે જેની ત્રણેય બાજુના માપ સરખા ન હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુના માપ અને બે બાજુના ખૂણા સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય ખૂણા અને ત્રણેય માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ સરખા 90 અંશથી નાના હોય છે તેને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ગુણુકોણ ત્રિકોણ. ગુણુકોણ ત્રિકોણમાં 90 અંશથી મોટો હોય છે તેને ગુણુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. અને ત્યારબાદ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણમાં જે એક ખૂણો 90 અંશનો હોય છે તેને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ચોથું ચરણ. ચોથા ચરણમાં યામ ભૂમિતિ છે. યામ ભૂમિતિનો ઉપયોગ આડા સીધા રસ્તા શોધવા માટે થાય છે. હેલો, મારું નામ છે વૈષ્ણવ ધૈર્ય. મારા સ્કૂલનું નામ છે શ્રી શારદા સ્કૂલ. હું જરાવનગરથી આવ્યો છું. મારા પ્રોજેક્ટનું નામ છે ત્રિકોણ. આજે હું તમને ત્રિકોણ વિશે સમજાવીશ. ત્રિકોણના 3 ખૂણાઓ, 3 બાજુઓ અને 3 શિરોબિંદુઓ હોય છે, જે ત્રણેય તેના અંગો હોય છે. ત્રિકોણની ત્રણેય બાજુઓ તેને બનીને એક બંધ આકૃતિ બને છે. હવે સૌ પ્રથમ આવે છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે શું? તો તે ત્રણેય બાજુના માપ એક સરખા હોય છે તેને સમબાજુ ત્રિકોણ કહે છે. હવે આવે છે સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જે બે બાજુના માપ સરખા હોય છે તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહે છે. હવે આવે છે વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એટલે જેના ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય એટલે જુદા જુદા હોય તેને વિષમબાજુ ત્રિકોણ કહે છે. હવે આવે છે કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ જે 90 અંશનું હોય છે તેને કાટકોણ ત્રિકોણ કહે છે. એના પછી આવે છે લઘુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે શું? તો તે 90 અંશથી નાનું હોય છે તેને લઘુકોણ ત્રિકોણ કહે છે. હવે આવે છે ગુરુકોણ ત્રિકોણ. ગુરુકોણ ત્રિકોણ એટલે શું? તો તે 90 અંશથી જે મોટું હોય છે. આ છે સમઘન. આને ફલક કહે છે. ફલક 6 છે. આને કહે છે ધારા રેખા. ધારા રેખા 12 છે. આને કહે છે શિરોબિંદુ. શિરોબિંદુ 8 છે. હવે આ છે લંબઘન. આને કહે છે ફલક. ફલક 6 છે. આને કહે છે શિરા. ધાર. ધાર 12 છે. હવે છે શિરોબિંદુ. શિરોબિંદુ 8 છે. આ છે પ્રિઝમ. આ છે ફલક. ફલક 5 છે. આ છે ધારા રેખા. ધાર 9 છે. શિરોબિંદુ. બિંદુઓ 6 છે. આ છે ત્રિકોણીય પિરામિડ. ફલક 4 છે. ધાર 5 છે. શિરોબિંદુઓ 4 છે. હવે આવે છે 8 બાજુવાળો ઘન. ફલક 8 છે. ધાર 12 છે. બિંદુઓ 6 છે. હવે આવે છે ચોરસ ત્રિકોણવાળો પિરામિડ. ફલક 5 છે. ધારા 8 છે અને બિંદુઓ 5 છે. શિરોબિંદુ. હવે આ છે 12 બાજુવાળો ઘન. ફલક 12 છે. ધાર 60 છે અને શિરા બિંદુઓ 20 છે. My name is Kushi. My स्कूल नेम इज जसोदा नगर पब्लिक स्कूल. मैं 6th स्टैंडर्ड में पढ़ती हूँ और हम यहाँ पे प्रोजेक्ट लेके आए. ये इससे स्क्वायर बनेगा, इससे सर्कल बनेगा, फिर इससे भी अलग अलग प्रकार के स्क्वायर सर्कल सब बनेंगे. फिर इससे क्यूब बनेगा. આ મારે સ્ક્વેર બનાવવાનું છે.
સ્ક્વેર. આમાં અલગ પ્રકારના શેપ બને છે. ये ट्रायंगल है. ये हो गया स्क्वायर. बनेंगे स्क्वायर.